રાજા પરીક્ષિતને વધારે ભગવાનની કથામાં પ્રીતિ થઈ એટલે સુખદેવજી મહારાજને પૂછે છે કે મહારાજ ભગવાન બાલકૃષ્ણએ આગળ શું શું લીલાઓ કરી એ કથા પણ મને સંભળાવો। સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ભગવાનની કથા સાંભળવાથી શું મળે? એક તો વિતૃષ્ણ થવાય, સંસારની તૃષ્ણાઓથી મુક્તિ મળે, સત્વ ગુણ વધે, આપણું ભક્તિ ભગવાનમાં સિદ્ધ થાય, તત્પુરુષે ચ સખ્યમ, ભગવાન પ્રત્યે આપણી પ્રીતિ થાય, એના પ્રત્યે મૈત્રી થાય, ભાવ જાગે, ભગવાન આપણા મનમાં આવે। અને યાદ રાખો, ભગવાન કૃષ્ણ એવા દેવ છે કે જેને આપણે યોગેશ્વર તરીકે પૂજીએ, દ્વારિકાધીશ તરીકે પૂજીએ તો માગો 20 ને આપે 30, એ મારો દ્વારિકાધીશ। તમે યોગેશ્વર તરીકે ભજો તો દુનિયાનું જ્ઞાન તમને આપે, 20 માગો 30 આપે, સંસારની કામના માગો તો એ આપે। અરે તમે એને ડ્રાઈવર બનાવો તો રથ ચલાવવા માંડે હું। અરે અશ્વમેધ રાજસુ યજ્ઞમાં પતરાળા ઉપાડવા લાગ્યો તો હું કનૈયો। કોઈ એને મિત્ર માને તો સુદામાનો મિત્ર બની જાય, અરે કોઈ એને સખા માને, સખા બની જાય। અને આપણે કનૈયાને કાળો કહીએ તો કનૈયાને ખોટું લાગે? આરતીમાં આપણે કહીએ છીએ ને, જય કાના કાળા। તમને કોક કેમ કે કાળીબેન કેમ છો, નામ હોય તો ઠીક છે, આપણે ત્યાં નામે હોય છે કાળીબેન ને કાળુભાઈ, પણ તમને કોઈ કાળિયા કહે તો કેવું લાગે? પણ આને આપણે કાળિયો કહીએ તો એ રાજી આપણી ઉપર, એને ચોર કહીએ તો એ રાજી।